હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે 3:30 અને હું હમણાં જ આવ્યો કંઈક 3 વાગ્યાની આસપાસ આપણે શૂટ કમ્પ્લીટ કરીને. અને અત્યારે આપણે જાન લઈને જવાનું છે જુનાગઢ. અને હજી તો રેડી નથી, ખાલી એમને ટ્રેક ટી શર્ટ પહેરી એટલે પેન્ટ એમને પહેરી લીધું, પણ ટી શર્ટ પહેરી અને હવે નીકળું છું અત્યારે આપણે દિગ્વિજય પ્લોટ પાસે, કેમ કે અહીંયાથી બસ ઉપડવાની છે અને ડાયરેક્ટ નીકળવાનું છે જુનાગઢ માટે. અને આજ સમૂહ લગ્ન છે, જેમ આની પહેલાં હમણાં છેલ્લા લાસ્ટ બ્લોગમાં જે રીતે સમૂહ લગ્ન હતા એ જ રીતે જ આપણે છે. તો ચાલો અત્યારે હું નીકળું. અને એક આપણા દિવ્યેશભાઈને છે ને આપણે રાજપાર્કેથી તેડવાના છે મારી બાઇકમાં. અને અત્યારે મારા પાસે આજે શૂટ કરીશું હું Z6 II અને આપણે વિડીયો શૂટ અને ફોટોગ્રાફીમાં હજી એક કેમેરો આપણે ભાઈને ઓફિસે દેવરાવાનો છે. તો ચાલો હવે ડાયરેક્ટ હું રસ્તામાં આપણે ડાયરેક્ટ મળીએ. અને કાલનો વિડીયો આપણે તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આજનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ રસ્તામાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. મારી ગાડી આપણે વાડી પાસે રાખી દીધી અને આપણી પાસે આજે દિવ્યેશભાઈ છે, દિવ્યેશભાઈ મહાદેવર. અને અત્યારે હમણાં બસ પાસે જાય છે અત્યારે, અને અહીંયાથી બસમાં બેસીને નીકળવાનું છે આપણે. અને વાડી પાસે એક શૂટ કરવાનું હતું તો પગે લગાડવાનું રાજાને, એ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આપણે નીકળી છીએ બસમાં અને બસમાંથી ડાયરેક્ટ જુનાગઢ નીકળશું. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ બસમાં બેસી અને મળીએ આગળ. તો ચાલો આપણી બસ છે અને હમણાં થોડી જ વારમાં 5-10 મિનિટમાં ઉપાડશે. અત્યારે વાગી ગયા છે 4 અને આપણે બસ પાસે ઊભા છીએ. અને ચાલો હવે ડાયરેક્ટ બસમાં બેસી અને મળીએ. તો ચાલો ફાઇનલી આપણે બેસી ગયા બસમાં અને બસ અત્યારે નીકળી ગઈ છે જામનગરથી. અને હમણાં થોડીક જ વારમાં હમણાં આપણે જામનગરની બહાર નીકળી જઈશું. દિવ્યેશભાઈ આપણા ભેગા છે. દિવ્યેશભાઈ આપણા વેરી લોંગ ટાઈમ, ઘણા દિવસો પછી આપણા દિવ્યેશભાઈ આપણા ભેગા છે. તો ચાલો હવે કદાચ હોટલ ઊભી રાખશે તો મળશે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. ફાઇનલી અત્યારે સવારના વાગી ગયા છે 5 ને અત્યારે આપણે હોટલ ઊભી રાખી છે મઢુલી રેસ્ટોરન્ટે. અને અહીંયા આપણે નાસ્તા પાણી કરવા માટે ઊભી રાખી. અને બાકી તો બધી આ જગ્યા હજી કયો એરિયા હજી ખબર નથી. તો ચાલો હવે આપણે થોડીક નાસ્તા પાણી કરી લઈ, જી મેળ આવે કટક બટક, અને પછી ડાયરેક્ટ બસમાંથી હમણાં નીકળી. તો ચાલો કટક બટક કરી અને હવે આપણે રસ્તામાં કદાચ મળીએ કાં પછી ડાયરેક્ટ જુનાગઢ જ મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો અત્યારના વ્યૂ થઈ ગયો છે સરખી, હવે સવાર પડી ગઈ છે. અને ચાલો હવે આપણી બસ નીકળે છે અને જુનાગઢ હમણાં 1-2 કલાકની અંદર પહોંચી જઈશું આપણે. આપણી બસ છે અહીંયા. તો ચાલો હવે બસ ઉપડવાની તૈયારી છે, બધા બેસવા માંડ્યા છે. અને આપણે હવે આગળ જઈને મળ્યું ડાયરેક્ટ જુનાગઢ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અત્યારે થોડીક વાર સુઈ જાય, મળીએ હવે આગળ. કરવાનો ટાઈમ મળ્યો, તાપણી કરવા આપણે ઉભા રહી ગયા ભાઈ. આપણા વરરાજા સાહેબ મસ્ત તાપણી કરે છે. ચાલો તાપણી કરી નીકળી છે હવે બસમાંથી. આપણે બેસી ગયા છીએ બસમાં. દિવ્યેશભાઈ આગળ બેઠા, 3 સીટમાં સુઈ જશે. બધા હવે ચડવાનું ચાલુ કર્યું છે ધીરે ધીરે બસમાં. ધુમ્મસ છે એટલે બધી છે ને કે બહાર તો વાતાવરણ થોડુંક અલગ જ છે. જોરદાર મજા આવે જોવાની. અને બસમાં એવું ધુમ્મસ એવું લાગે એટલે થોડુંક બધું આછું એવું દેખાય. તો હમણાં થોડી વાર બસ ઉપડવાની તૈયારી જ છે, બધા બેસી ગયા છે. તો ચાલો હવે ડાયરેક્ટ આગળ મળીએ. ત્યાંથી જય ગિરનારી. તો ત્યાં બધા જોશમાં આવી ગયા. તો બધા ફૂલ જોશમાં છે અત્યારે રમવામાં. પૂરમાં આવી ગયા ત્યાં બધા અંદર ઉડી ગયા, પૂરો થઈ ગયા એટલે પહોંચવા આવ્યા એટલે બધા ડિસ્કો કાઢ
જુનાગઢમાં અને અત્યારે બધા ઉતરે છે. દિવ્યેશભાઈ રેડી ઉતરવા માટે. તો ચાલો હવે આપણે ઉતરી જાય ને મળીએ આગળ. તો ફાઇનલી આપણે ગિરનાર તળેટી પાસે ઉતરી ગયા. ગિરનાર સામે દર્શન થાય. ગિરનાર દર્શન અને હવે આપણે જઈએ છીએ આપણા જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. પછી ફ્રેશ થાય પછી આગળ મળશું. ચાલો બસમાંથી ઉતરી હાઈલા તો જાય બધાય, પણ ક્યાં આવેલા જાય હજી ખબર નથી. કે ઉતારો આપ્યો અહીંયા જવાનું છે, પણ આ બધાય જાણે આપણે પરિક્રમા કરવા આવ્યા ને એવું રીતના લાગે. હાઈકાઈ અરખા કરીને હજી નીંદર હજી થઈ જ નથી. ફૂલ ઠેડકા આવ્યા. એમાં હું તો બસમાં એક વાર પડી ગયો હતો, ઉઠતો હતો સીટ ઉપરથી. અને અહીંથી આ સાઈડ જાય આપણે ગિરનાર તળેટી સામે, ગિરનાર સામે જ છે. અને આપણે હાઈલા જઈએ છીએ પાછા બધા આ બધા આગળ હાઈલા જાય. તો હવે કઈ જગ્યાએ જાય એની ખબર નથી, પહોંચી ત્યારે સાચું. ચાલો હવે આપણે મળીએ આગળ. હવે તો અત્યારે આપણે અહીંયા રાહ જોરાવીને રાખ્યા. આપણે જવાનું છે દુધેશ્વર યાત્રિક ભવન. આપણે જો કે ઉતારો જે કહીએ ને અહીંયા એ પહોંચે. બીજી બસવાળા અહીંયા અત્યારે ઉતરીને ચડે ને અહીંયા બધાને રાહ જોરાવી આપણે. તો ચાલો હમણાં થોડી વારમાં અંદર જવાનું છે. અંદર જઈને આપણે શું સુવિધા આપણા પાસે મેળ આવે જોઈ છે. પછી આપણે ફ્રેશ સારું ત્યાં થશે અને પછી ડાયરેક્ટ આપણે રમતા જાય કઈ રીતે જાય તો કાગળ જતા ખબર પડે. પછી આપણે અંદર જાય મળીએ. ચાલો ફાઇનલી આપણે આવી ગયા આપણા રૂમમાં. રૂમના બહારનો વ્યૂ આખો અને અંદરનો વ્યૂ. અને થોડીક આરામ કરવા પછી 4 વાગ્યાની આસપાસ જવાનું છે. તો ચાલો આપણે આરામ કરીને મળીએ. અને 4 વાગ્યા પછી ચાલુ થવાનું કીધું છે. અને અત્યારે ઉઠતા થાય અને અહીંયાથી થોડીક વાર તૈયાર થવા નીકળશે. અને ત્યાં સુધી આપણે આરામ કરી સૂઈ જાય. અને થોડીક વાર પછી આપણે તૈયાર થાય ને જવાનું છે. તો ચાલો મળીએ આપણે થોડીક વાર પછી. તો ચાલો ફાઇનલી આપણે જમવાનું આવી ગયું. અને જમવાનું આપણે આ છે. મેં તો ખાલી દાળ ભાત લીધા જેમ કાલની જેમ. પબ્લિક એ બધું છે જમવા માટે આવી ગયા છે. આપણે અહીંયા સામે વેડિંગ છે. તો અત્યારે ચાલો જમી કરી લઈ. જમીને પછી આપણે આરામ મળીશું. અત્યારે જમવાનું આપણે રેડી થઈ ગયું. અત્યારે જમી લીધું. અને અત્યારે તમને એકવાર એન્ટ્રન્સ દેખાડી દો બધું એનું. હજી તો તૈયારી હાલે છે. અને આ બધું એન્ટ્રન્સ છે. પછી એવું હશે તો પાછું બીજું રાત્રે દેખાડશું આપણે. જોઈ શકો અત્યારે સાફ સૂફ ને બધું હાલે છે અહીંયા. એન્ટ્રી ડાયરેક્ટ એલસીડી આણામાં શું શું આપવાના છે એ બધું અહીંયા. ડાઇનિંગ ટેબલ, ફ્રીજ, પછી કુલર, વોશિંગ મશીન, કબાટ, ગેસ વગેરે એટલે ટીવી ને બધું આપશે અહીંયા. તો તમે દેખાડો ક્લોઝઅપમાં. અને આ બધા આપણે લગ્ન છે. ઘણા બધા લગ્ન 1 2 3 4 5 6 7 4 તેરી 12 6 ને 3 9 10 11 12 13 14 15 16 17 18 36 40 જેવા લગ્ન છે અત્યારે અહીંયા. આ બધા આખું એન્ટ્રન્સ આ આપણું ગિરનારની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણે અહીંયા રાખ્યું છે. બધા બહુ મસ્ત એવું આયોજન છે, જોરદાર. અને આ એન્ટ્રન્સ એવું બધું બનાવ્યું છે જેવું રાજકોટમાં હતું એના કરતાં પણ થોડુંક ઊંચું. અને લગ્ન એ વધારે છે. તો આપણે અહીંયાથી તમને દેખાડું બાજુમાં જઈને. ચાલો આ બધું એન્ટ્રીનું જ છે. કાંઈક ફ્લેર ને બધું વગેરે ઓલું થાય એના માટે અત્યારે તૈયારી ચાલુ છે. 4-5 વાગ્યા પછી જ બધું થશે. જે થશે આપણો માંડવો દેખાડી દો. અહીંયા લગ્ન નહીં નંબર લખ્યા બધા એના. તો જોઈ શકો છો અત્યારે અહીંયા તૈયારી ચાલુ જ છે બધી અહીંયા.
અહીંયા લાઇટિંગ સેટઅપ એ ચાલુ છે. અહીંયા માં ભગવાનની જ મૂર્તિ આવશે ઝૂલેલાલની. તો આપણું ક્યાં છે? તો ચાલો આપણો અત્યારે હું ગોતું કઈ જગ્યાએ છે અને પછી આપણે દેખાડું. આપણો નંબર તો અહીંથી ચાલુ થાય. 1 નંબરનો માંડવો છે, અહીંથી ચાલુ થાય. આવી રહ્યા 10 નંબર. આ આપણી જગ્યા છે. ચિરાગભાઈ તો આપણો ફાઇનલી 10 નંબરનો માંડવો છે. અને આપણા ગિરનાર ઈચ્છા તો બહુ હોય કે ગિરનાર ચડવા જાય, પણ નથી એવા નસીબ અત્યારે. ગિરનારના દર્શન એમાં આગળથી તો થઈ જાય એ શું હોય. તો ચાલો આપણે અહીંયાનું તમને બધું લોકેશન દેખાડી દીધું. હવે હમણાં અત્યારે પાછા રૂમે જાય છે, ત્યાં આરામ કરશું. અને 4 સાડા 4 વાગે બધું અત્યારે કંઈક 1:30-1:45ની આસપાસ થયું છે. પછી હવે 4 સાડા 4 વાગ્યા પછી બધું ફુલેકુના પ્રોસેસન ને એ બધું નીકળશે, ત્યારે થશે. તો ચાલો હવે અત્યારે જાય રૂમે અને ફ્રી આપણે વાંથી કમ્પ્લીટ થાય, નીકળવાનું થાય ત્યારે મળે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. આ બધી તૈયારીમાં અહીંયા ચાલુ છે. તો ચાલો મળીએ આપણે આગળ. ફાઇનલી અત્યારે રૂમનું અમે શૂટ કરી નાખ્યું છે. અને અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા? 5 વાગ્યા. હા, અહીંયા શૂટનો મેળો લાગ્યો, જોઈ લો. એક વરરાજો અહીંયા, એની બાજુમાં એક વરરાજો, પછી એક વરરાજો અહીંયા, અને એક અહીંયા વરરાજો અહીંયા ફરે. અને હવે અત્યારે વાગ્યા છે 5 વાગ્યાની આસપાસ. આવી તો સવારના 9 વાગ્યાના ગયા છીએ. અને આપણો વરરાજા તો આવી રહ્યા અહીંયા છે, તૈયાર રેડી થાય છે. અને હવે અમે જઈએ છીએ મંડપે. અહીંયા આપણે મંડપ છે 10 નંબર, જો કે તમને દેખાડ્યો હતો. અને ચાલો તો હવે આપણે નીકળીએ અને ડાયરેક્ટ મળીએ મંડપમાં. દિવ્યેશભાઈ રેડી જ છે શૂટ માટે. ચા પીવાનું બાકી પછી એનજી ફેમિલી અહીંયા છે જ નહીં, ફેમિલી ક્યાં લેશે? ચાલો તો હવે મળીએ આપણે ડાયરેક્ટ મંડપમાં. ચાલો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા અંદર, અને અહીંથી ઢારીઓ ચડીને આપણે આ જગ્યાએ જવાનું છે અહીંયા. તો તમને જોઈ, અને પાછળ ઘણું બધું પબ્લિક આવે છે. અને વરરાજે લગભગ પહોંચવા આવ્યો છે, પહોંચી ગયો છે. અમે એને પાછળ હાલીને આવેલા, તો કારમાં આવી ગયા. તો ચાલો હવે ડાયરેક્ટ મંડપમાં જાય અને આપણે આરામથી મળીએ. ત્યાં સુધી વરરાજની કદાચ એન્ટ્રી બાકી હોય તો એ ઊભા રહ્યા તો આપણે એન્ટ્રી કરાવી દઈએ, પછી આરામથી મળીએ. એન્ટ્રન્સ હવે દેખાડી દઈશ પાછું. ચાલો આ એન્ટ્રન્સ પાછું કમ્પ્લીટ રેડી થઈ ગયું. અત્યારે પાછું દેખાડીએ આપણે. રાતનો શો બીજો વધારે દેખાડશું આપણે. તો આ હતું એના કરતાં આખું બદલી જ ગયું. જે આ પહેલાં દેખાડ્યું તો એના કરતાં ઘણો ફેર પડી ગયો, જોઈ લો. પહેલાં એ બધું સાફ સફ ને બધું ચાલુ હતું. અત્યારે જોરદારનું ડેકોરેશન અત્યારે દેખા છે, સુપર એવું કર્યું છે. એન્ટ્રી તો થઈ ગઈ લાગે, ભરાય થઈ ગઈ. જર આપણે તો પાછળ હતા એટલે હાલીને આવ્યા હતા, એટલે આથી તમને દેખાડી. ચાલો અહીંથી હજી અહીંયા અડધું એકાદું તો બાકી રહી ગયું છે, ચાલુ કરતા લાગે. ચાલો તો આપણે 10 નંબરનો માંડવો આ બાજુ છે. આણાની વસ્તુ આખી સળગાવી. ચાલો તો આપણે આગળ નીકળીએ. વરરાજા લગભગ બધા માંડવે આવી ગયા અને હવે અમે જાય છીએ. તો ચાલો મળીએ. ફાઇનલી આપણે આવી ગયા મંડપમાં. વરરાજો આવી ગયા છે આપણે, બધા બીજા
एनटीवी गाड़ी जो जल्दी तात्कालिक उतारे ट्रैफिक के अंदर मानो 08 गाड़ी नड़े बची एनटीवी गाड़ी है साइड में खड़े हो रहा તો ચાલો હવે ब्राह्मण देवता मोकड़ी पाए सोन जोड़ पायो ओ मुझा वाला लाडा चल रात नारी दे અહીંથી એન્ટ્રી થશે આખું ઓડિયન્સ બધું જોવા ઉપર આવી ગયા આપણા દિવ્યેશભાઈ મસ્તી ઠાઠા ચડ્યા હે ઓડિયન્સ આખું અને એન્ટ્રી અને આપણી પાસે Z62 કેમેરો છે દિવ્યેશભાઈ ઉડે તો જા તો ચાલો હમણાં એન્ટ્રી થશે ભાઈ સો એન્ટ્રી પછી મળીએ આગળ त्रेतायुग वधेस्तोयं तदा भवतमे पृथ्वी स्वर्ण धम्बतम्बं स्वर्ण नेत्र आकाश महामंडपम कन्यावंतो रानी सीता माता वरतो श्री रामचंद्रो देव तै पुण्य भगवाने कुरवंतनो शुभ मंगलो जय जय हरिओम यथा यथा द्वापर युग वधेस्तोयं તો ચાલો ફાઇનલી અત્યારે આપણે અહીંયા બધું વેડિંગ કમ્પ્લીટ થઈ ગયા હવે બધા આપણે એનું કંઈક વિધિ બધા સ્ટેજ પાસે ગયા કપલ અને અહીંયા આપણે શૂટ હતું થોડું ઘણું એ કમ્પ્લીટ કરી નાખ્યું અને આવી ગયા આપણે જમવા માટે જમવાનું છે અને હવે જમી કરીને કપલ હવે પાછા એ જમવા બેઠશે જમીને પછી આપણે વિદાય હજી કલાક જેવું થઈ જશે અને રાતના અત્યારે વાગ્યા છે 11:30 અત્યારે છે જમવા બેઠા છીએ તો ચાલો હવે આપણે મળીએ વિદાય ટાણે કે પછી મેળા ફ્રી થાય ત્યારે ત્યાં સુધી જય દ્વારકાધીશ તો ચાલો ફાઇનલી વિદાય થઈ ગઈ અને આપણે બ્રાઇડના ગ્રૂમ પાછળ આવે છે અને અમે આગળ નીકળી ગયા અને હવે એક પૈ સિંચવાનું છે અને પૈ સિંચીને પછી નીકળશું આપણે જામનગર માટે તો ચાલો તો હવે હમણાં પાછળ આવશે અને જામનગર અત્યારે રાતના કેટલા વાગ્યા 1:30 વાગ્યો 12:30 વાગ્યા છે 12:30 આસપાસ થયા છે અને જોઈ છે જામનગર પોણો વાગી ગયો તો પોણા વાગ્યો છે અને જામનગર પહોંચતા 6-7 વાગી જશે આજે કાલની રાત નીકળ્યા હતા અને આજની આખી રાત એટલે જામનગર પહોંચતા તો 5-6-7 તો પાકા તો ચાલો હવે આપણે પૈ સિંચાવીને ડાયરેક્ટ બસમાં ચડી ત્યારે મળીએ ત્યાં સુધી જય દ્વારકાધીશ ઇન્ટરેસ્ટ દેખાતું નથી હજી હતું કેક મજા આવી કંટાળો આવ્યો હું ફૂલ કંટાળી ગયા તો બધા તો ચાલો હવે આપણી કાર બારે જ ઊભી છે અને હવે મળીએ આપણે આગળ આરામથી ચાલો ફાઇનલી થઈ ગઈ વિદાય ને આપણે ગાડી નીકળી ગઈ એ શૂટ કરી લીધું ને કેમેરા કરી દીધા પેક આપણા દિવ્યેશભાઈ આગળ આવેલા જાય છે અને આ ડેકોરેશન બધું જોરદાર હતું બહુ મજા આવી ગઈ શૂટ કરવાની આજે પણ એક હતું બહુ ટાઈમમાં ડીલે હતા બહુ ટાઈમથી મૂળ હતા બધી જગ્યાએ વિધિમાં ને એમાં તો કહી તો દીધું છે આપણા ભાઈએ કે આપણે સવારે મોડા જ તમે નવરા 7-7:30-8 વાગે નવરા થશો જોઈ છીએ તારા તો ચાલો હવે આપણે ડાયરેક્ટ બસમાં બેસી અને બસ હમણાં લગભગ આવે છે કે એવું લાગે છે કે પછી આપણે બસમાં જવાનું તો ચાલો હવે ડાયરેક્ટ બસમાં મળીએ તો ચાલો ફાઇનલી આપણે બેસી ગયા બસમાં બીજા બધા બસમાં ચડે છે હવે અને હવે થોડી જ વારમાં 15-20 મિનિટમાં બસ ઉપડશે
અને સવારે કંઈક 7-8 વાગ્યાની આસપાસ પહોંચશે. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ક્યાંક હોટલમાં રસ્તામાં ઊભી રાખે ત્યારે મળીએ, કાં પછી ડાયરેક્ટ જામનગર ઊભી રાખશે ત્યારે ત્યાં સુધી જય દ્વારકાધીશ. અત્યારે હું સૂઈ જાઉં છું. મળીએ હવે આપણે આગળ. અત્યારે આપણે ગીત સાંભળવા માટે ઉભા રહીને બેસી ગયા છે આપણા અંકુર માત્ર બેઠા છે અને બસ અત્યારે કાલાવડ પહોંચી ગઈ છે અને મસ્ત કોઈનું આવા ભાઈબંધ કોઈનું સોંગ આપણી છે. તો ચાલો આપણા જામનગર 45 કિલોમીટર છે, હમણાં કલાક 1.5 કલાકમાં પહોંચી જશે. અત્યારે વાગ્યા 5. તો ચાલો મળીએ આરામ. તો ચાલો ફાઇનલી આપણે બસમાંથી ઉતરી ગયા. અત્યારે આપણા ભાઈ બસ વરાવે છે એટલે ટૂંકમાં બસ ડાયરેક્ટ જવાનું છે ત્યાં ગ્રીન સિટી પાસે, અહીંયા પાર્કિંગ કરવાની છે. અને હવે અત્યારે કાંઈ વિધિ છે જ નહીં, કહી દીધું એટલે હવે ડાયરેક્ટ અમે જઈએ છીએ વાડીએ. અહીંયાથી આપણે ગાડી રાખી હતી લેવા અને આપણા દિવ્યેશભાઈને અહીંયાથી મારે મેળવા જવાના હાપા, અને પછી અહીંયાથી હું નીકળીશ ઘર માટે. તો ચાલો આપણે ગાડી લઈને નીકળીએ એટલે આપણે મળીએ ત્યાં સુધી. આજે આપણા દિવ્યેશભાઈ ગાડી વરાવી ગયા છે. આપણે આટલા બાસમાં આવ્યા હતા ભગવતી. તો ચાલો હવે નીકળીને પછી મળીએ આરામથી. હવે ચાલો ફાઇનલી આપણે ગાડી પાસે પહોંચી લઈ લીધી અને હવે આપણા દિવ્યેશભાઈને મેળવા જાઉં છું આપા, અને અહીંયાથી ઘરે જઈશ. અત્યારે વાગ્યા છે 7 અને હવે દિવ્યેશભાઈને આપા એને મેલી એના ઘરે અને અહીંયાથી હું જઈશ ઘરે. તો ચાલો હવે દિવ્યેશભાઈને મેલી આવી પછી આપણે મળીએ. તો ચાલો ફાઇનલી હું આપણા દિવ્યેશભાઈને મેલી અને નીકળી ગયો ઘર માટે. અત્યારે હાપા રોડ ઉપર છું, શોરૂમ બધા આવે છે એ બધા. અને હવે આજનો ડે તો આપણો અહીંયા જ પૂરો થાય છે અને મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે ડે 20. આજે હા દીધા તો સવાર કહેતાય ભૂલી ગયો, આજે ડે 30 હતો. હવે મળશે 31માં. જે સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળીએ હવે આવતા વિડીયોમાં.